तेरे को लग रही होगी। छाले क्यों अच्छा नहीं? गर्मी की वजह से। धीरे धीरे खा। સો ફ્રેન્ડ્સ, તમે મને જણાવજો કે તમને મારા વિડીયોઝ જંગલના સ્પેશિયલી કેવા લાગી રહ્યા છે. આ જાંબુગોડાના જંગલો, શિવરાજપુરના જંગલો હોય કે પાવાગઢના જંગલો, એનું મારું જે મારી આ યાત્રા છે, હું એની જે શરૂઆત કરી હતી અને હમણાં શરૂઆત જે નવી કરી છે, અને આજે આખો સફર છે, આ આખી જે યાત્રા છે એ ચાલુ રાખીશ. અને મારી સાથે નવા નવા લોકો જોડાતા રહેશે, બદલાતા રહેશે. અત્યારે તો મારી સાથે દીપેશ છે, તો તમે મને જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવા લાગે છે, અને જરૂરથી એ પણ જણાવજો કે તમને હજી એવી કઈ નવી જગ્યાઓ અને ગામડાના દ્રશ્યો છે કે એક્સેટ્રા જેટલી પણ જગ્યાઓ વિશે તમે જાણવા માંગતા હો તો મને જરૂરથી તમે કહેજો. અને સ્પેશિયલી કહું છું કે બોલવામાં અને અમુકવાર સ્ક્રિપ્ટ વગર બ્લોગ ઉતારવામાં આજે બોલવામાં હડબડાટ થતી હોય છે, એનાથી કોઈ નેગેટિવ વિચાર લાવવાનો જરૂર નથી. તમે તમારું કામ કરતા રહો અને તમને કુદરતના ખોળામાં અને તમારું જે કામ તમે કરતા હો નોર્મલ લાઈફમાં કરતા રહો. ઉતાર ચઢાવ આવતો રહેશે, બસ સ્ટ્રોંગ રહો. બાકી આમ તો ભટકીએ છે બહુ, હા ભટકવું જ કહેવાય, બટ પ્રોપર વેમાં ભટકવું પોતાના કામને લઈને. તો બસ વધારે આના વિશે વાત નથી કરવી. બસ સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો, અને તમે પણ આવી જગ્યાએ ફરો અને ખૂબ એન્જોય કરો લાઈફને. લાઈફ એકવાર મળી છે, જીવી લો. મા બાપ સાથે રહો જેમ બને એમ. એકલા તો તમે એમ પણ હોવ છો જ. સો મારી વાતોને મારી જે હું કહેવા માગું છું એ બધી વસ્તુઓ તમને કદાચ તમારા સુધી પહોંચી જ રહી હશે કે હું શું કહેવા માગું છું અને કયા વેમાં અને શું તમારા સુધી મેસેજ પહોંચાડવા માગું છું. તો બસ આટલું જ કહીશ અને આ વિડીયોમાં વિરામ લઈશ. આગળ કોઈ નવી જગ્યાએ જોઉં છું તો એની ક્લિપ્સ હું બીજા વ્લોગમાં યા તો આમાં હું આગળ એડ કરીશ. ત્યાં સુધી ધ્યાન રાખજો, ખુશ રહેજો. જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન, જય જણારામ.